ઈડરના પોશીના જૈન દેરાસરમાં ફરી ચોરી. પંચધાતુની 4 પ્રતિમા તસ્કરો ઉઠાવી ફરાર. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના પોશીના વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં ફરી એકવાર તસ્કરો ત્રાટકતા જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે. અજાણ્યા ચોર ટોળકીએ દેરાસરને નિશાન બનાવી અંદર રહેલી પંચધાતુની 4 પ્રતિમાઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ તસ્કરો દેરાસરમાંથી અંદાજિત ₹1,52,000 કરતાં વધુના મુદ્દામાલની ચોરી કરી લઈ ગયા છે. ખાસ વાત એ છે કે ગત વર્ષે પણ આ જ દેરાસરમાં ચોરીની ઘટના બની હતી અને 1 વર્ષ બાદ ફરીથી ચોરી થતાં સ્થાનિકોમાં સુરક્ષાને લઈને ચિંતા વ્યાપી છે. ચોરીની સમગ્ર ઘટના દેરાસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને જૈન સમાજના આગેવાનો દેરાસર ખાતે દોડી આવ્યા હતા. આ મામલે જાદર પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો સુધી પહોંચવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સ્ટોરી જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.